થશે આ ધૂળ ભેગી માનવની કાયા,
થશે આ ધૂળ ભેગી માનવની કાયા, ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, ઓ મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, છોડી દે જગની લાલસા લાલસા, લાલસા લાલસા, ઓ છોડી દે જગની લાલસા લાલસા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, ઓ પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા, ઘેલ છા ઘેલ ઓ છા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ઓ મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા, કદી નહીં વરસ્યા, કદી નહીં ઓ વરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ ઓ છે, આવ ઈસુ પાસે જીવન મેળવવા, જીવન મેળવવા, જીવન ઓ મેળવવા, આવ ઈસુ પાસે જીવન મેળવવા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, આ ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, 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 ઓ વીરા મારા છોડી દે જગની તું માયા।
ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે તન મન ધન મારા પ્રભુને અર્પું તેની જાઉં બલિહાર તન મન ધન મારા પ્રભુને અર્પું તેની જાઉં બલિહાર મુજ પાપીનું તારણ કરવા મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા ટાળવા કલંક કેરો ભાર સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા ટાળવા કલંક કેરો ભાર જગને દેખી દયાળે પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય કહે વિશ્વાસી
ગાય ઈસુનો બોલો જયકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રભુ ઈસુના આપ સર્વનું પ્રેમી સલામ પાઠવું છું. આપ સર્વને વેરી મચ ગુડ ઇવનિંગ. અને શુક્રવારના આ સંધ્યા સમયમાં આપણે ખરેખર આપણે પ્રભુનો આપણે આભાર માનીએ કે એમણે આપણને આ સમય આપ્યો છે કે એમના હાજરી હજુરમાં આપણે બેસી શકીએ. સારું, આજની આપણે વચન તરફ આપણે જઈશું અને એની પહેલાં આપણે પ્રાર્થનામાં આપણે જઈશું. પોતાને આપણે આંખો બંધ કરીએ અને પોતાના મસ્તકો નમાવીએ, પ્રાર્થનામાં જઈએ. પરમ કૃપાળુ અમારા મહાન ઉદ્ધારક પરમેશ્વર પિતા, અમારા મહાન પ્રેમી અમારા સ્વામી, સ્વર્ગના પ્રભુ વિરાજમાન અમારા મહાન દેવ, તમારી પાસે આ સમયે પ્રભુ અમે આવીએ છીએ અને પ્રભુ પોતાની જાતને તમારા ચરણોમાં અમે મૂકીએ છીએ. મારા દેવ, પુષ્કળ અમે આભાર અમે માનીએ છીએ આ સુંદર સમયને માટે જે પ્રભુ તમારી ઈચ્છા અને પ્રભુ તમારી યોજના મુજબ તમે અમને આપ્યો છે. પછી એને કરીને પ્રભુ અમે તમારા વચનોના મારફતે પ્રભુ અમે તમારા જ્ઞાનમાં કદમાં આગળ વધી શકીએ અને પ્રભુ તમારું વચન અમારા હૃદયમાં પ્રભુ એ જવા માટે પ્રભુ તમારી સહાયતા અમે માંગીએ છીએ, તમે કૃપા અમે માંગી લઈએ છીએ. હા પ્રભુ બાપ, આ સમય દરમિયાન પ્રભુ તમારા આત્માથી અમને પરિપૂર્ણ કરજો. આ પ્રભુ બાપ, તમારા પ્રભુ રાજ્યના માટે પ્રભુ પોતાની જાતને અમે ખરેખર પ્રભુ અમે આગળ લાવી શકીએ એવી ખાસ અમે પ્રાર્થના કરીશ. મહાદેવ, આ સાંજની પ્રભુ અમારી આ પ્રભુ મિટિંગને તમારા હાથમાં અમે સોંપીશ. મહાદેવ પ્રભુ, અમારા મુખથી અમારા હૃદયથી પ્રભુ જે પણ વાણી નીકળે પ્રભુ પિતા બાપ તે તમને માન્ય થાવ પ્રભુ એવી ખાસ પ્રાર્થના અમે કરીશ. મહાદેવ પ્રભુ, અમારી વિનંતી અમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા યેશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સારું, આજનું જે વચન લેવામાં આવ્યું છે અને આ એ છે માર્કની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય અને 41થી એને આપણે આગળ વાંચીશું. 41થી આપણે આગળ જોઈશું. આપણે જોયું છે કે અમુક એક બે અઠવાડિયા પહેલાં આપણે ગુડ ફ્રાઈડે પણ મનાવ્યું હતું અને એમાં આપણે જોયું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર એને ત્યાં ચડાવ્યા હતા અને ત્યાં એમનું મરણ થયું હતું. ત્યારબાદ પછી એમનો ત્રીજા દિવસે એટલે અઠવાડિયાના પહેલા દિવસે એમનું પુનરુત્થાન પણ થયું હતું. એ બધી વસ્તુ જોઈ છે. પણ અત્યારે આપણે માગણી લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય આપણે વાંચીએ તો સાંભળીએ ને આપણે જોઈએ કે એમાં અમે આ પુનરુત્થાન અને વધસ્તંભ પર જતા પહેલા પ્રભુ ક્યાં હતા અને પ્રભુએ પછી ત્યાં શું કર્યું હતું એ થોડીક નાની બાબતમાં આપણે જરા જોઈશું અને પછી પ્રભુનો સંદેશ આપણે એ પ્રમાણે આપણે વાંચીશું. સારું, આપણે આ અત્યારે માગણી લખેલી સુવાર્તાનો 12મો અધ્યાય 41ની કલમ હું વાંચીશ. આપણી પાસે બાઇબલ હોય તો આપણે ખોલજો અને અમારી સાથે તમે વાંચજો. અને તેમણે ખજાનાની સામે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા અને એક દરિદ્રી વિધવાએ આવીને 2 દમડી એટલે એક અધેલો નાખ્યો. અને તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે, કેમ કે તે બધાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી. આ પ્રભુનું વચન છે. સાંભળવામાં અને વાંચવામાં આશીષો. સારું, આ અત્યારે આ મેં પસંદ કેમ કરવાનું કીધું છે કારણ કે આપણે જાણીએ છીએ કે જે દાન ધર્મ જે છે, દાન ધર્મ આપણે હરેક ધર્મની અંદર, દુનિયાના હરેક ધર્મની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને આપણે જોઈએ છે કે વિવિધ અલગ અલગ ધર્મના લોકો જે છે તે દાન ધર્મના અંદર માને છે કે જે લોકો વિશ્વાસનારા છે, જે લોકો નાસ્તિક નથી અને જે ઈશ્વર પર વિશ્વાસ રાખે છે તે બધા કઈ ને કઈ રીતે દાન ધર્મની પર વિશ્વાસ રાખે છે અને કઈ ને કઈ રીતે કશે ને કશે તે લોકો દાન ધર્મ કરે છે. અને દાન ધર્મ એની માટે કરે છે કે એમનું ઘરનું જે છે તે ભલું થાય, કે પછી એમના જીવનમાં જે છે તે કશું ખોટું ના થાય અને ઈશ્વરની કૃપા અને ઈશ્વરનો પ્રેમ જે છે એ લોકો પર બની રહે. અને દાનનો મતલબ એ પણ થાય છે કે કોઈને બને ઈશ્વર
એ ઈશ્વર એનાથી પછી શું છે ખુશ થશે, એનાથી પછી શું કે ઇમ્પ્રેસ થશે, અને પછી એ જોઈને જે છે તે જે દાન આપનારા જે લોકો છે એની પર પ્રભુ પોતાનો આશીર્વાદ વરસાવશે, કે એમની પોતાની કૃપા જે છે તે વરસાવશે. આ એક લોજિક જે છે આપણે દુનિયાભરના ધર્મની અંદર આપણે વસ્તુ જુએ છે, અને એ જ વસ્તુ જે છે તે આપણા ઘણા ખ્રિસ્તીની અંદર પણ આપણે વસ્તુ જુએ છે. તો દાન ધર્મ જે છે તે હરેક રિલિજનની અંદર એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ રાખે છે અને એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો રાખે છે. અને એ જ વસ્તુ જે છે કે હરેક ધર્મ જે છે તે બોખંડથી આ દાન ધર્મની ઉપર ભાર આપે છે, પ્રેસ ઓન કરે છે. અને એ જ વસ્તુ આજે આપણે અહીંયા અત્યારે જોઈ છે કે યહૂદી સમાજની અંદર પણ એ વસ્તુ હતી કે મંદિરની પાસે આ ખજાનાની સામે આ ઈસુ ખ્રિસ્તના શિષ્યો ત્યાં બેઠા હતા, અને ઘણા બધા લોકો જે છે ત્યાં પૈસા હતા નાખતા હતા ભંડારમાં, અને ઘણા બધા પૈસાદારોએ પૈસા નાખ્યા છે. પણ અહીંયા બાબત એવી છે કે એક વિધવા દરિદ્રી હતી ને એણે પોતાને એમાંથી 2 દમડી નાખી. હવે વસ્તુ એ છે કે આ સિદ્ધાંત અહીંયા, એટલે આ જે મુદ્દો છે, આ જે પેસેજ છે, આ જે એક્ઝામ્પલ છે ને આ અહીંયા વસ્તુ માર્કે જે હિસાબે ગોઠવી છે તે આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રમાણે અહીંયા ગોઠવવામાં આવી છે. આ માટે લખેલી સુવાર્ત 12મો અધ્યાય આપણે જોઈશું તો એની આગળ ઘણું બધું વસ્તુ પછી અહીંયા પ્રભુ જે છે તે શિષ્યને કરે છે, અને સૌથી મોટી આજ્ઞા પણ આપે છે. પછી મસીહ વિશે પ્રશ્ન પૂછે છે, કાયસારને પણ કર ચૂકવવા માંગે પણ વાતો થાય છે, અને અલગ અલગ રીતે આ બધી વસ્તુ જ્યારે છે તે યરુશલેમમાં જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રવેશ કરે છે ત્યારે આ બધી વાતો જે છે થાય છે. અને જ્યારે આ દુઃખસન સપ્તાહમાં ચાલતું ત્યારે હું માર્કની સુવાર્તાને વધારે બહાર આપતો હતો, કારણ કે જે એપિસોડ્સમાં લખેલી સુવાર્તાએ જે નોંધ કરી છે તે બીજા કોઈ સુવાર્તાએ નોંધ નથી કરી. પણ હા, એનું તમને આ જ વસ્તુ તમને દાખલો તમને બીજા એકાદ સુવાર્તામાં તમને નક્કી મળશે. જેવી રીતે આ વિધવા સ્ત્રીનું દાન જે છે તે તમને લૂકની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય 1 થી 4મી કલમમાં તમને મળશે. અને એ જ વસ્તુ જે છે તે માર્ક અહીંયા એના 12મા અધ્યાયમાં અને 41મી કલમથી નોંધ કરે છે કે આ વિધવા જે સ્ત્રી છે તે દરિદ્રી સ્ત્રી છે, અને 2 દમડીઓ જે હતી એની પાસે તે નાખી દીધી. અને ઘણી બધી વાર આપણે જોઈએ છે કે ભાઈ આપણે ખ્રિસ્તી સમાજને પણ ઘણા લોકો દાન આપે છે, અને દાનથી જે છે તે ચર્ચનું બધું વહીવટી બાબતો થાય છે, અને એમનું ડાયસિસનું પણ કારભારીઓ ચાલે છે, અને એવી રીતે મોટા મોટા જે સંસ્થાઓ છે તે દાન ધર્મોથી પછી એ વસ્તુ લોકોની એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ્સ બધું ચાલે છે. ને દાન જે છે તે લોકોનો વિશ્વાસથી પછી પ્રભુને આપે છે. એ બધી વાતો આપણે જાણીએ છીએ, અને આપણે જોઈએ છે કે દાનોથી જ પ્રભુનું રાજ્યની સુવાર્તા, પ્રભુનું રાજ્યનું કામ જે છે તે વધારવામાં આવે છે અને મોટા પ્રમાણે ફેલાય છે. પણ વસ્તુ અહીંયા એ છે કે અહીંયા પ્રભુ જે છે તે પોતાના શિષ્યને બોલાવીને એક બાબત કહે છે, અને એક બાબત એ કહે છે કે તમે બધા અહીંયા આવો, તમને કહું છું, તમને બોલાવીને કહું છું કે આજે હું તમને કહું છું કે હું તમને નિશ્ચય કહું છું કે ભંડારમાં આ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. હવે આજકાલના આપણે ખ્રિસ્તી સમાજમાં કે આપણે કુટુંબોમાં જોઈશું કે આપણે ચર્ચોમાં જોઈશું કે દાન નાખવા માટે પણ કોમ્પિટિશન થાય છે, અને જ્યારે પહોંચો ફાળવામાં આવે છે ત્યારે પૂછે છે, સાહેબ પહેલાં કેટલું આપ્યું, સાહેબ પેલી કેટલું આપ્યું, આ વાર્ષિક દાન કેટલું ભરે છે, ને આ આવાસનું દાન કેટલું આપે છે, આ અલગ અલગ દાનો કે હિસાબે આપે છે. આ બધી દેખાદેખીમાં સરખીમાં પણ લોકો દાન આપતા હોય છે, અને જાણે છે કે બે આ વ્યક્તિ કેટલું આપે છે, એ જોઈને પછી પોતાનું પછી વર્ચસ્વ રાખવા માટે એ વ્યક્તિ પછી એનાથી વધારે આપશે, યા તો એના જેટલું આપવાનો પ્રયત્ન કરશે. ને એ બધું આપણે આ સરખામણી બાબત જે છે તે કમ્પેરિઝન જે વાત છે તે દાનોમાં આપણે અત્યારે પણ આપણા સમાજમાં જોઈએ છે. ને એ આપણા ફક્ત સમાજમાં નથી, અલગ અલગ એમાં પણ છે કે હમણાં આગળ આ લોકો ગરીબોને ખાવાનું ખવડાવ્યું છે, તો હું પણ લંગર નાખીશ અને ગરીબોને ખાવાનું ખવડાવીશ, અને એ પ્રમાણે પછી જે છે પ્રભુનો જે કૃપા છે મારી પછી બધા વધી જશે. ને જ વસ્તુ જે છે અહીંયા પ્રભુ ઈસુ જે છે વાત કરે છે કે અહીંયા જે બાકી જે પૈસા નાખનારાઓ જે છે, તો પૈસાદારો જે છે જે પૈસા નાખે છે, દાન આપે છે, એ લોકો વધારે કરતા આ દરિદ્રી વિધવાએ દાન નાખ્યું છે, ભંડારમાં નાખ્યું છે, દાન આપ્યું છે. અને આ વસ્તુ જે છે તે ક્વોન્ટિટીનું જે ભાર જે છે, ક્વોન્ટિટીની હિસાબે જે જજ કરે છે, જે આંગળી આપે છે કે હા આણે વધારે નાખ્યું છે, એ કોન્સેપ્ટ અહીંયા પ્રભુ ઈસુ અહીંયા બદલી નાખે છે. હવે ક્વોન્ટિટીની હિસાબે જોવા જઈએ યા તો પછી વેલ્યુના હિસાબે જોવા જઈએ
તો આ વિધવાની જે બે દમડી જે છે તે બાકી જે પૈસાદારો જે દાન નાખ્યા એની સામે એ કશું નથી, બરાબર. ઇન વેલ્યુ, ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ કે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી એ બે વસ્તુ કશું જ નથી. અને એની અગર આજની આપણે હાલતમાં જોઈએ તો લોકો જે 500,000 જે નાખતા હોય છે એની સામે કોઈ 2 રૂપિયા કોઈ વિધવા દરિદ્રી બાઈ નાખતી હોય તો ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ એ કશું નથી, એનું કશું એનું વેલ્યુ વધારે નથી 500 અને 1000 ની સામે. પણ ઈશ્વર જે છે અહીંયા ટર્મ્સ ઓફ મની વેલ્યુની વાત નથી કરતા, પણ ટર્મ્સ ઓફ ક્વોલિટી ઓફ હાર્ટની વાત કરે છે કે હૃદય કયા પ્રમાણેનું હૃદય આ જે વિધવા બાઈએ રાખ્યું છે. અને એ જે વેલ્યુ ઓફ હાર્ટ જે છે તે પ્રમાણે ઈશ્વર અહીંયા જે છે આ વિધવા બાઈનું દાન જે સૌથી વધારે માનવું કહે છે કે આ બે વિધવા બાઈએ બાકી કરતા સૌથી વધારે સૌથી ઉત્તમ જે છે તે દાન આપ્યું છે. અને એમ કે છે ઇન ટર્મ્સ ઓફ હાર્ટ છે કે બાકી લોકોને, અને કેમ કહે છે અહીંયા આગળ પછી કલમમાં કહે છે કેમ કે તે બધાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, કે જે લોકો નાખ્યું છે એ લોકોના પોતાના ભરપૂરીપણામાંથી ઘણું બધું એ લોકોની પાસે છે, ઘણી બધી લોકોની પાસે વેલ્થ છે, પૈસાઓ છે, એ લોકોની કમાણી ઘણી બધી છે, એમાંથી એ લોકોએ અમુક નાખ્યું છે. પણ એનો મતલબ છે કે પણ આ વિધવા દરિદ્રી બાઈએ સ્ત્રીએ પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી દીધી છે, જેની માટે ખરેખર એક ટાઈમનું ખાવાનું મેળવી શકતું હતું. એક રોટલી અને તેલ જે છે એ 2 દમડીથી આવી શકતું હતું, અને એની મારફતે એ ભૂખે ના ઊંઘતે, પણ એ દરિદ્રી ભાઈએ એ 2 દમડી જે છે તે ઈશ્વરના ભંડારમાં નાખવાનું પસંદ કર્યું અને એને લીધો. એટલે કહે છે કે પોતાની તંગીમાંથી પણ એણે પોતાનું સર્વસ્વ જે છે તે આપી દીધું. ઇન ટર્મ્સ ઓફ હાર્ટ, હૃદયના પ્રમાણે આપણે જોઈએ તો એણે પોતાનું બધું જ આપી દીધું. અને એ બાકીઓ કરતા જે લોકો પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું છે એના કરતાં બહુ અધિક વધારે છે. અને એ જ વસ્તુ ખ્રિસ્ત અહીંયા પોતાના શિષ્યને સમજાવવા માંગે છે કે તમારે પૈસાદારને જોઈને એના પૈસા કેટલા નાખે છે એ પ્રમાણે તમારે એને ટ્રીટ ના કરો, એ પ્રમાણે તમે એને જજ ના કરો. અમીર તો જે પોતાના અમીરીમાંથી નાખે છે, પણ જે ગરીબ જે છે જે પોતાના ગરીબીમાંથી નાખે છે. અને એ જ વસ્તુ જે છે તે ખરેખર વેલ્યુ ગણાય છે, એ જ વસ્તુ ઈશ્વરને ગમે છે. એ જ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત જે છે એ ખ્રિસ્તી સમાજમાં હોય છે. અને આ જ વસ્તુ ખ્રિસ્ત અહીંયા ફોકસ કરવા માટે કહે છે, એની પર ધ્યાન આપવા માટે કહે છે કે રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારું આપનારું હૃદય જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. તમે કેટલું આપો છો અને કયા હૃદયથી આપો છો, that is also a very much important matter. એ વસ્તુ સૌથી અગત્યની બાબત મૂકવામાં આવે છે. અને અત્યારે થોડા વખત પહેલા ડાયાસિસ તરફથી દાન આપવાના સિક્કા ડબ્બા વેચવા માટે હતા, અને જ્યારે દાન આપવા માટે પેલું સિક્કા ડબ્બા વેચવા હતા તો જ્યારે અમે સમજણ આપી ત્યારે લોકોને એમ સમજણ આપવામાં આવી હતી, અને એ લોકોને એમ કીધું હતું કે તમે પ્રભુના નામે આપો છો તમારે ખુલ્લા હૃદયથી આપવી જરૂરી છે, કારણ કે આપણે પ્રભુની પાસે 2400 કલાક આપણે આશીર્વાદ માંગીએ છીએ, 2400 કલાક આપણે પ્રભુની હાજરી આપણી જોડે માંગીએ છીએ, પ્રભુની કૃપા આપણી સાથે 24 કલાક રહી શકીએ, 12 માસ આપણે એમની કૃપા એમનો આશીર્વાદ આપણી જોડે રહેવો જોઈએ, પ્રભુ હંમેશા અમારા સાથે અમારી પાસે રહેવા જોઈએ, એવી માંગણીઓ આપણે પોતાના પ્રાર્થનામાં વારાઘડી કરે છે. અને જ્યારે આપવાની વાત આવે, જ્યારે દાન આપવાની વાત આવે ત્યારે લોકો કહે છે કે અરે બાપરે કેટલું આપણે દાન આપવાનું, કેટલી વાર આપણે પોતાના ગજામાં હાથ નાખવાના, કેટલી વાર આપણે પ્રભુના નામે આપણે દાન આપવાના. એ ત્યારે પછી કચકચ શરૂ થાય છે હૃદયમાં. આપણે પછી અલગ અલગ વિચાર કરીએ છીએ કે કદાચ હું દાન આપું છું પણ આગળ મારા પૈસા જે છે તે ખવાઈ જાય છે, ચોરી થઈ જાય છે, એવા બધા અલગ અલગ જે છે તે વિચારો મનમાં આવે છે. પણ મિત્રો એવી વસ્તુ એવી છે, વાત એવી છે, જ્યારે આપણે દાન નાખીએ છીએ પ્રભુ નામમાં તો આપણે દાન કે ગુપ્તીનું દાન હોય છે, અને જ્યારે આપણે દાન આપણે પ્રભુના નામમાં આપીએ છીએ તો આપીને પછી દાનને માટે આપણે ભૂલી જવું જોઈએ, કારણ કે આપણે એ દાન પ્રભુને આપ્યું છે. પણ આગળ પછી દાનનો શું ઉપયોગ થાય અને ક્યાં જશે તે પ્રભુના હાથમાં
આપણે મૂકી દેવું જોઈએ. એક કાંઈ છે બાઇબલમાં ખાસ એક સારી વાત કહે છે કે તે તમારો જમણો હાથ સપોઝ દાન આપતો હોય તો તમારા ડાબા હાથને ખબર નહીં પડવી જોઈએ એ દાન કોને ગયું ને ક્યાં ગયું ને કેટલું આપ્યું શું થયું. એ જ વસ્તુ જે છે વેલ્યુ ઓફ મની અહીંયા પ્રભુ વાત નથી, એને પર ભાર નથી આપતા, પણ હૃદયથી તમે જે વસ્તુ આપ્યું છે વેલ્યુ ઓફ હાર્ટ જે છે એની પર વધારે ભાર આપવા માટે પ્રભુ કહે છે. દાન ની બહુ અગત્યની ને બહુ ખરેખર બહુ ગંભીર વસ્તુ છે આપણા જીવન માટે પણ, ખ્રિસ્તી જીવનો માટે પણ. ખરેખર આ દાન જે છે આપણે કેટલું દાન આપીએ છીએ ને કયા હૃદયથી દાન આપીએ છીએ ને કયા વિચારોથી આપણે દાન આપીએ છીએ, તે બધી બાબત જે છે તે બહુ અગત્યની બાબત છે. કારણ કે આપણે દાન જે છે આપણે ભૂંડા વિચારોથી આપતા હોય, અલગ પછી એજન્ડા આપણા માઇન્ડમાં હોય, અલગ બધી વાતો ફરતી ને પછી દાન માટેની પછી અલગ વસ્તુ હોય ને ત્યારે આપણે પ્રભુના ભંડારમાં દાન નાખશો તો ખરેખર એનું પછી આગળ પરિણામ જે છે તે આશીષ નથી, એનું આગળ પરિણામ તે બીજું ભલતું જ પછી નીકળે છે. એટલે ઘણા લોકોનો પ્રશ્ન છે કે પ્રભુના નામે અહીંયા દાન આપે છે, ત્યાં દાન આપે છે, પણ અમારા ઘરમાંથી દુઃખ તો જતું જ નથી, કષ્ટ તો જતો જ નથી, અમારો કશોનો પ્રોબ્લેમ જે છે તે સોલ્વ જે છે થતો નથી. અને આ ઘણા બધા લોકોની કમ્પ્લેન આ વસ્તુ બાબતમાં હોય છે કે અમે દાન તો આપીએ છીએ પણ પ્રભુ અમને અમારી પર કૃપા આપતા નથી, આશીષ આપતા નથી. કદાચ પ્રભુમાં ભૂલ નથી પણ કદાચ આપણામાં ભૂલ છે, આપણે વિચારતા નથી, કદાચ આપણી અંદર ખરેખર દાન આપવાની હૃદય એવું નથી જેવું આ દરિદ્રી વિધવા બાઈનું હતું. ને દાન આપવાનું આપણે જોઈએ છે કે જૂના કરારમાંથી લોકો અહીંયા દાન આપતા હોય છે અને ભંડારમાં દાન આપે છે. અને ઘણી બધી વાર આપણે જોઈએ છે કે જ્યારે દાન લોકો આપ્યું છે તો ભરપૂરીમાંથી લોકો આપ્યું છે. જે રીતે ફોર એક્ઝામ્પલ દાન ફક્ત પૈસા નથી પણ દાન પોતાના જીવનનું પણ છે. ઘણા લોકો જે છે પોતાના જીવન પ્રમાણે બી દાન આપે છે અને પ્રભુની સેવાની સામે પછી એ અપનાવે છે કે હા પ્રભુ દાન પ્રમાણે હું પોતાની જાતને તમને સોંપું છું અને એ પ્રમાણે જે છે તમે મારો ઉપયોગ કરો. તે વસ્તુ પણ પછી આ શાસ્ત્ર કહે છે. ફોર એક્ઝામ્પલ અમુક અલગ અલગ વસ્તુની પણ દાન આપે છે. જેવી રીતે માર્થા અને મરિયમ જ્યારે યેસુ ખ્રિસ્તે લાજરસને જીવતો કર્યો હતો ત્યારે એક મોંઘું જે તેલ છે એમને પોતાના પગમાં એમને ચોડ્યું હતું અને પોતાના વાળથી નૂછ્યું હતું. ત્યારે પછી યહૂદા ઇસ્કરિયોતે કીધું હતું કે આ જે અત્તર જે છે તે ખરેખર બહુ મોંઘું છે અને વેચી નાખીએ તો ઘણા બધા ગરીબોની ભલાઈ થઈ જાય. એનો મતલબ એ છે કે એમણે જે મોંઘામાંનું અત્તર હતું તે પ્રભુને અર્પી દીધું. એ પ્રભુનું નામ એ જે છે એમના ચરણો સાફ કરવા માટે અર્પી દીધું, એ દાન આપી દીધું. બીજી વસ્તુ જોઈએ આપણે નવા કરારની અંદર આપણે જોઈએ કે પ્રેતન કૃત્યમાં આપણે જોઈએ તો ઘણા બધા જેટલા વિશ્વાસમાં આવ્યા, ઘણા બધા જેટલા બાપ્તિસ્મા લીધા તે એ લોકો ઘણા બધા જે છે પોતાનું આખું ને બધી પ્રોપર્ટી વેચી નાખી, બધું જે હતું બધું વેચી નાખ્યું અને દાન આપ્યા અને બધું જ એ લોકોએ પછી શિષ્યને આપીને એ લોકો સાથે એક ફેલોશિપમાં એક મંડી તરીકે પછી રહ્યા હતા. અને એ દાન જે છે તે આજ સુધી આપણે જોઈએ છે કે મંડળી સ્થાપવા માટે, ચર્ચ ઊભું કરવા માટે, આ શિષ્યની માટે એ દાનો અને જેટલા લોકો એમની સાથે જોડાયા હતા બધા બહુ જરૂરીની બધી બાબતો હતી. એટલે દાન જે છે ખરેખર પ્રભુ રાજ્ય સ્થાપના કરવા માટે, મંડળીઓ સ્થાપના કરવા માટે, મંડળીઓને વધારવા માટે, એમને સેવકોને સહાય કરવા માટે બહુ અગત્યની બાબત છે. આપણે કેટલું દાન આપીએ છીએ એ મહત્વનું નથી, પણ આપણે કયા હૃદયથી આપણે આપીએ છીએ એ મહત્વનું છે. ઘણી બધી વાર આપણે કહીએ છીએ કે આ વારા ઘડી આપણે દાન કેમ માંગીએ છીએ. કેટલા લોકો ક્રિસમસમાં આવે છે, કેટલા લોકો ઈસ્ટરમાં આવે છે કે પ્રભુ નામે તમે દાન આલો, તમે આ ડબ્બો લો, તમે આ કરો, તમે દાન આપો. તો આપણે વિચાર કરીએ કે આપણે પોતાના મહિનાનો જે બજેટ છે એમાંથી આપણે દાનો બાજુમાં કેવી રીતે કાઢીએ. ને પ્રશ્ન હરેક ઘરમાં હોય છે કે આપણે દાનો વરે ઘડી કેવી કાઢીએ. જે પૈસાદાર છે એ લોકોનો પ્રોબ્લેમ નહીં, પણ જે ગરીબ છે એ લોકો માટે પ્રોબ્લેમ છે. તો એમની માટે આ પ્રભુનું વચન અહીં સામે મૂકું છું કે જે આ વિધવા હતી ને દરિદ્ર હતી ને ગરીબ હતી, એને પોતાની પાસે ફક્ત 2 દમડી હતી, એણે પ્રભુના ભંડારમાં સ્વઈચ્છે પોતાના વિશ્વાસથી નાખી દીધું અને પછી એ નાખીને ભૂલી નથી ગઈ. પણ પ્રભુ એની માટે અહીંયા સાક્ષી આપે છે કે દરિદ્રી વિધવા બાઈએ બધા જેટલા આપ્યું છે એ બધાથી સૌથી વધારામાં વધારે દાન એણે આપ્યું છે.
શું આપણા માટે ઈશ્વર સાક્ષી પૂરી શકે છે કે હા, કે આ મારો જે દીકરો છે, કે આ મારી દીકરી છે, આણે પોતાનામાંથી સર્વસ્વ જે છે તે પ્રભુને આપી દીધું છે, કે આણે જેટલું દાન આપ્યું છે તો સંપૂર્ણ હૃદયથી, સંપૂર્ણ વિશ્વાસથી એણે દાન આપ્યું છે. હું તમારી પાસે અત્યારે દાન નથી માંગતો, પણ જ્યારે આપણે દાન આપણે આપીએ છીએ તો કેવું હૃદય આપણે રાખવું જોઈએ અને આપણે શાની માટે આપણે દાન આપીએ છીએ એ વસ્તુ આપણે નોંધ કરવાની ને ધ્યાનમાં રાખવાની બહુ અગત્યની બાબત છે. આપણે પ્રભુના નામે દાન આપીએ છીએ, ના કે આપણે સરકારને દાન આપીએ છીએ, ના કે પછી આપણે બીજા કોઈ ભલતી વસ્તુને દાન આપીએ છીએ. આપણે પ્રભુના નામે દાન આપીએ છીએ તો પછી પ્રભુ એનો રખેવાળ છે, એનો સંભાળ રાખનાર છે. એ વિશ્વાસ મૂકીને આપણે વગર પોતાના મનમાં સંકોચ લઈને, શંકાઓ લઈને દાન આપવાની જરૂર નથી, પણ ખુલ્લા હૃદયથી શું છે આપણે દાન આપવું જરૂરી છે. કારણ કે આપણે અહીંયા જોયું છે પ્રભુ જે છે આપણે કેટલું નાખે છે એનો વધારે મહત્વ નથી, પણ કયા હૃદયથી આપણે નાખીએ છીએ, કેટલું નાખીએ છીએ, કયા વિશ્વાસથી નાખીએ છીએ, પ્રભુ એ બાબતોને જુએ છે. ઘણી બધી વાર હું વિચાર કરું મારા ખિસ્સામાં 50 રૂપિયા હોય, કદી 100 રૂપિયા હોય તો હું વિચાર કરું બધા નાખું કે અડધા નાખું. પછી મેં કીધું કે મારા ખિસ્સામાં અગર 100 રૂપિયા છે, આ 50 રૂપિયા છે ને એકલા જ છે, તો એ કારણ એનો એ જ છે કે આ જે છે પ્રભુના દાન અને ભંડારમાં જવું જરૂરી છે. એટલે પછી એનો છૂટા કરાવવા હું બેસતો નથી. ના પછી વિચાર કરું છું કે ભાઈ અડધા આમાં નાખવું ને અડધા પછી બાજુમાં પછી બીજા રાખવું, એવું વિચાર રાખતો નથી. કે હું વિચાર કરું છું મારા ખિસ્સામાં, મારા ગજવામાં આટલા પૈસા છે તો એનો એક જ અર્થ છે, અને રવિવાર પહોંચી ગયો છે એનો મતલબ એ છે કે મારો હાથ જ્યારે અંદર જાય જે નોટ હાથમાં આવશે તે જ પ્રભુને અર્પણ આપણે કરીએ. કારણ કે પછી આમાંથી છૂટા કરાવવા જવું, આમાંથી પછી પૈસા તોડવા જવું, એનો મતલબ એ છે કે મારા પોતાના ભરપૂરીમાંથી હું થોડું આપું છું, પણ મારી પાસે જેટલું અત્યારે છે હું પ્રભુને આપી દઉં છું અને પછી હું ભૂલી જાઉં છું. એ જ મારું કર્તવ્ય ખ્રિસ્તી તરીકે હોવું જરૂરી છે. ઘણા લોકોનું સાંભળું છું, ઘણા જે બીજા અલગ અલગ ધર્મના લોકો છે એ લોકોની માટે આપણા સેવકોનું મુખથી સાંભળું છું કે એ લોકો તો જો કેટલું દાન આપે છે, ચર્ચને પોતાના મસ્જિદોને દાન આપે છે, પોતાના મંદિરોને દાન આપે છે, કેટલી બધી પછી એ લોકોનો વિશ્વાસ છે, એ લોકોની શ્રદ્ધાઓ કેટલી છે, એ લોકો એ પ્રમાણે પછી પોતાના મંદિરને, પોતાના મસ્જિદને ઊભું કરવા માટે, એ લોકોને સારું બનાવવા માટે એટલો બધો દાન એ લોકો આપે છે. ને આપણા લોકો જે છે તે દાન આપતા નથી. વસ્તુ એવી છે કે આપણી અંદર જે હૃદય પ્રભુને જોતું એ પ્રભુને એ હૃદય જોવા મળતું નથી. જે હૃદય આ દરિદ્રી વિધવા સ્ત્રીએ રાખ્યું હતું એવું જ હૃદય, એવું આપનારું હૃદય, એવું ખુલ્લું હૃદય આપણું એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હોવું જરૂરી છે. એ જ બાબત જે છે પ્રભુ અહીંયા એમના વધસ્તંભ પર જતા પહેલા આ બધાને શિષ્યોને જે છે આ વિધવા બાઈની દમડીની માટે વચન આપે છે. તે બતાડે છે કે હૃદય તમારે આપવું હોય, તમારે જે હૃદયથી આપવું હોય તે આવા હૃદયથી તમારે આપવું, અને તમારે કેટલું આપવું એ તમારે આ વિધવા બાઈથી તમારે શીખવું. એ વિધવા બાઈની ખાલી ફક્ત અને ફક્ત એની જીવિકાની માટે, ઉપજીવિકાની માટે ફક્ત 2 દમડીઓ હતી. એણે ના કશું વિચાર્યું કે ભાઈ મારું હવે રાતના મારું પેટ કેવી રીતે ભરીશ, કે મારા ઘરમાં ચૂલો કેવી રીતે સળગશે, હું અનાજ કેવી રીતે લાવીશ ને મારી પાસે પૈસા કેવી રીતે આવશે, એ બધી વસ્તુઓ એણે કદી પણ વિચારી નહીં. વિચારી તો હશે જ, પણ જ્યારે દાન નાખવામાં સામે આવી ત્યારે એ બધી વસ્તુ એણે વિચારી નહીં, અને બધું જે છે બે દમડે આ સરસો એણે આપી દીધું. બાઇબલમાં ઘણી વાર જ્યારે વાંચું છું ત્યારે યોહાનની સુવાર્તાની અંદર બી આપણે જોઈએ છે નિકોદેમસ જોડે ઈસુ વાત કરે છે ત્યારે ઈસુ કહે છે, બહુ મોટી વાત કહે છે કે જ્યારે આપણે ઈશ્વરનો રાજ્ય શોધે છે ત્યારે બધી બાબતો જે છે પ્રભુ પાછળ પાછળ તમને પૂરી પાડે છે. તમે શું ખાશો, શું પીશો તેની તમે આપણે ચિંતા ના કરીએ, એ જ પ્રભુ પોતાના વચનમાં કહે છે. કારણ કે સ્વર્ગમાંનો આપણો ઈશ્વર પિતા, આપણો બાપ જે છે તે આપણાથી વધારે જાણે છે કે આપણી ગરજો શું છે, આપણી પછી નીડ શું છે, આપણી જીવિકા માટે શું જરૂરી વસ્તુ છે, એ બધી વસ્તુ એ પૂરી પાડે છે. પણ કન્ડિશન એટલું જ છે કે સર્વપ્રથમ આપણે એમનું રાજ્ય શોધવું જોઈએ, અને ત્યારબાદ બધી વસ્તુ જે છે એની પાછળ જે છે તે આગળ છે. પ્રભુ કરે આ વચન દ્વારા તમને સહાયતા મળે, આશીષ મળે, અને આપણે એ જ પ્રાર્થના છે કે આપણે ખ્રિસ્તી તરીકે આપણે આપનારા બનીએ, ફક્ત માંગનારા નહીં, 24 કલાક આશીર્વાદ માંગનારા નહીં, પણ આપનારા પણ બનીએ. આપણા હાથ બી ખુલ્લા એવા હોવા જોઈએ,
હૃદયો એવા ખુલ્લા હોવા જોઈએ જેવી રીતે આ દરિદ્રી વિધવા બાઈના હતા. પ્રભુ કરે આપ સર્વને કે આશીષ મળે. આમેન. સર્વ પ્રાર્થના કરીશું. પરમ કૃપાળુ અમારા મહાન પરમેશ્વર પિતા, તમે પુષ્કળમાં આભાર માનીએ છીએ આ સુંદર વચન માટે જે તમે અમને આપ્યું છે મારા દેવ. આ પ્રભુ બાપ, આ વિધવા બાઈ તરીકે પ્રભુ અમે એવા બની શકીએ પ્રભુ કે જે સંપૂર્ણ હૃદયથી પોતાનો સરસો પ્રભુ તમારા ચરણોમાં તમારા રાજ્યની માટે પ્રભુ અમે આપી શકીએ. હા પ્રભુ, તમારા રાજ્યની શોધનારા પ્રભુ અમે ખ્રિસ્તી વિશ્વાસી બાળકો બની શકીએ પ્રભુ. અને ખરેખર પ્રભુ એ મુતાબિક નહીં કે પ્રભુ અમને પાછળ અમને આશીષ મળે કે પોતાનો પ્રભુ અમે ખરેખર પોતાનું વિચારીને પછી તમારી પાસે ચાલે એવું નહીં, પણ પ્રભુ અમે ખરેખર અમે તમારા વિશ્વાસમાં કાયમને બળવાન બની એવા બાળકો બની શકીએ એવી ખાસ પ્રાર્થના કરીશ મારા દેવ. અમારા પ્રભુ અમે જ્યારે દાન ધર્મ આપી દીધા ત્યારે પ્રભુ અમે ખરેખર પોતાનું ના વિચારતા પણ પ્રભુ બાપ તમારા રાજ્ય માટે વિચારતા અમે ખુલ્લા હૃદયથી પ્રભુ આપણે આપી શકીએ એવી ખાસ પ્રાર્થના કરીશ મારા દેવ. હા પ્રભુ બાપ, તમારી કૃપા માટે તમારા સમય માટે પુષ્કળમાં આભાર અમારે છે પ્રભુ. આ વચન દ્વારા અમે વાત કરી છે પ્રભુ. એ વચન દ્વારા દરમિયાન પ્રભુ પોતાના હૃદયમાં લઈને પ્રભુ અમે આગળ ચાલી શકીએ એમાં તમારા માટે અમે સહાયતા અમે માંગીએ છીએ મારા દેવ. પ્રભુ આ સમય માટે પ્રભુ તમારા હાથમાં પોતાની જાતમાં સોંપીએ છીએ મારા દેવ. પ્રભુ આ વચન મારફતે પ્રભુ તમે અમારી જોડે વાત કરી છે, તમારા હાજરીનો અનુભવ તમે અમને કરાવે છે પિતા. પ્રભુ તમારા પુષ્કળમાં આભાર માનીશ મારા પ્રભુ. કેટલા લોકો પ્રભુ તમારા રાજ્ય માટે દાન આપે છે પિતા બાપ, પ્રત્યેક તમારા પુષ્કળમાં આભાર અમે માનીએ છીએ મારા દેવ. આપના હાથને તમે આશીષથી પરિપૂર્ણ કરો, ભરપૂર કરો. એમની કમાઈમાંથી એમની મહેનતમાંથી હું તમને પ્રભુ તમારા ચરણોમાં નાખે છે પિતા. તમે એમને ફળભૂત કરો પ્રભુ એવી ખાસ પ્રાર્થના કરીશ મારા. આ પ્રભુ આપ તમારા નામથી એ લોકો વધારે પ્રભુ આગળ વધે અને પ્રભુ વધારે પ્રભુ કમાઈને તમારા રાજ્ય માટે આપી શકે એવી ખાસ પ્રાર્થના કરીશ મારા. તો પ્રભુ આ સમય માટે તમારા આભાર માનતા પ્રભુ અમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા આ ખ્રિસ્ત પ્રભુના આપણે સાંભળી દો. આમેન. ધકધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ.
न जानी कोरमा रहजो संगात मारा हे प्रभु जीवननी जीवमा काढ़ जाने कोरमा रहजो संगात मारा हे प्रभु सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे प्रभु सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे प्रभु रहजो संगात मारा हे प्रभु क्यारेक भोर हूँ तप तपती रेत माँ क्यारेक सागर नी भरती ओट माँ क्यारेक सागरनी भरती ओट क्यारेक भोर हूँ तप तपती रेत माँ क्यारेक सागर नी भरती ओट माँ क्यारेक सागरनी भरती ओट क्यारेक सागरनी भरती ओट उनी उनी रेत माँ उनी उनी रेत माँ जहता नीर माँ रहजो संगात मारा हे प्रभु उनी उनी रेत मां जलता नीर मां रहजो संगात मारा हे प्रभु ओ सुख माने दुख माँ धक धकता धूप माँ रहजो संगात मारा हे प्रभु सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे रहजो संगात मारा हे प्रभु रहजो संगात मारा हे प्रभु रहजो संगात मारा हे प्रभु रहजो संगात